મારો મારો ના કાને નાદ મને સાના સંભળાય છે મહારાજ. આજ તમારું ઢોલ બંધ્યો સાનો વાગી રહ્યો છે. હે કવિરાજ, આજ સાના નાદ આજ તેરા કોટ પર ભૈયા ખોટા. હા મહારાજ, તમારો ઢોલનો નાદ કોઈ વિપતના વાદળ લાવ્યું છે મહારાજ. હે ભીમા ગોવાર, કહે કેવો તે શું આજે ગજબ થયો છે. મહારાજ, સિંધના સોમરા આપણું ધણ વાળીને ચાલ્યા ગયા છે, માટે હાલો કાયકા ધણ વાળવા જાય બાપુ. શું કહ્યું? હા એ જે સિંધના સોમરા આજે કેરા કોટનું ધણ હાકીને જાય છે. હા આજ 20 વર્ષના વેરને તાજા કરવા આજ મહારાજ કેરા કોટનું ધણ હાકીને ગયો છે. અરે મહારાજ, ભીમા ગોવાર, હા તમારા દેશની અંદર જાઓ ભાઈ, ગૌ ધન જરૂર પાછું મળશે. અરે મહારાજ, અમે ઘરે જશું તો અમારા બાયડી છોકરા દૂધ વગર રખડશે, માટે અમારી ગૌરી ગાય અમને જોઈશે. જરૂર ભાઈ, જરૂર ગૌ માત પાછી વળશે. મારા પ્રાણના ભોગે પણ ગૌ ધન પાછું વળશે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું રક્ષણ કરવું એ જ અમારો ક્ષત્રિય ધર્મ હોય છે. અત્યારે તમારે તમારા દેશની અંદર આરામ કરો. હમણાં જ ગાયોના વારે હું જાઉં છું. અરે નહીં બાપુ, હાલો તમે આવો તલવાર મારા હાથમાં. હું જાવ આજ તો મૂકી જો હાલ ભાઈ હાલ. અરે મોડું થાય બાપુ, ઓલા વહી જાવ, મને જવા દે. ઉભો રે હે એલા બાપુ ઉપર વિશ્વાસ રાખ, હમણાં તારું ધણ પાછું. પણ બાપુ કે તું ને સમજીને આરામ કર, એટલે આરામ કરવાનો ટાઈમ છે મહારાજ, જ્યારે સિંધનો સુમરો ભાઈ ગોવાર, હા જાઓ તમારા દેશની અંદર. અમારા પ્રાણના ભોગી પણ ગૌ ધન પાછું વળશે ભાઈ. ગૌરી ગાય લઈને આવજો બાપુ. હા ભાઈ, ગૌ માત આ જગતની માં છે. હે અમારી પણ ક્ષત્રિયોની માં છે. જરૂર ગૌ માત પાછી વળશે. જાઓ ભાઈ, તમારા દેશની અંદર જઈ શકો છો ભીમા ગોવાર. હાલો ભાઈ. હાલ એલા મળી જાય કવિરાજ, કહો મહારાજ. હે જ કેરા કોટનું ધણ હાકી આજ સિંધનો સુમરો જાય. હા મહારાજ, આજ 20 વર્ષના વેરને તાજા કરવા આજ કંથલિયા જંગલ વિશે હેનું ધણ હાકીને ગયો છે. હા મહારાજ, મારે એમની પાછળ જવું પડ્યું. આપ તો જાણો છો કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું રક્ષણ કરવું એ જ અમારો ક્ષત્રિય ધર્મ. હા મહારાજ, પરંતુ કવિરાજ, આજ રાજ કચેરીની અંદર હર હંમેશને માટે પાય વંદન કરવા મારો પુત્ર હરપાલને જરૂર આવે. હા મહારાજ, અને આજ રાજગાદી ખાલી જણાતા પૂછશે મારા પિતાશ્રી ક્યાં ગયા છે. એને આ વાતની જાણ ન થવી જોઈએ કવિરાજ. ભલે મહારાજ, રાજમહેલમાં સુતો કોણ કે હરપાલ ને મકવાનો, એને આ જાણ ન થાય. ઉની આંચ ના આવે મહારાજ. જાઓ માં ગૌધન ની વારે. જોજો કવિચંદ, હરપાલને મકવાણા જુગતું બીજ છે. એમ જ આ કેરા કોટનું ભવિષ્ય પણ છે. ન થવાની થશે. મળશું કવિચંદ તો આજ ભવની અંદર મળશું, નહીતર હવે ભવે ભવના મેળાની અંદર મળશું. હવે છેલ્લા છે રામ રામ. છેલ્લા છે રામ રામ, મારા દેતા મને છેલ્લા છે રામ રામ. છેલ્લા છે રામ રામ, મારા દેતા મને છેલ્લા છે રામ રામ. મહારાજ, જતીને જાણજો એ સિંહનો સુમરો દગા ખોર છે. છેલ્લા છે રામ રામ. सोने के शरीर, रुपए की बचार, शरीर के जामा, होटल की माला, सच कड़ा को, युवराज हरपाल ने मकवाना में राजी खमा. માતા સરસ્વતીની સહાયથી આ જગતમાં વેદ બધે વચાય છે, અને મા શક્તિની કૃપાથી આ જગતના તમામ આવા કાર્યો આજે સિદ્ધ થાય છે. અને જો રક્ષા કરે ગૌ માતની તો યુગો યુગની અંદર પૂજાય છે, અને જો નિંદા કરે ગૌ માતની એનું તો જળા મૂળથી જાય છે.
માટે આજે હું કોણ? કચ્છ કરાકોટ મહીપતિ કેસર મકવાણાનું એક સંતાન હરપાલ મકવાણાનું નામ છે મારું. પરંતુ આ કચેરીમાં જ્યારે હું મારા પિતાશ્રીને પાય વંદન કરવા આવું ત્યારે મારા પિતાશ્રી સામેના સિંહાસન પર બિરાજમાન હોય, 5-25 મહેમાનો અને 5-25 રજપૂતો એક સાથે મળીને કસુંબો લેતા હોય, પરંતુ આજ રાજસભાની અંદર મારા બાપુની ગેરહાજરી કેમ વર્તાય છે? સામે કવિચંદ ઉભા છે, એમને જઈને પૂછું, કવિચંદ, હરપાલ મકવાણાના તમને જાજા કરીને જય માતાજી. જય માતાજી હરપાલ દેવ. કવિચંદ, આજે રાજસભાની અંદર મારા બાપુની ગેરહાજરી કેમ વર્તાય છે? હા હરપાલ દેવ, તમારા પિતાશ્રીને કોઈ રાજ્યનું અંગત કામ હોવાથી બહાર ગયા છે. આસને સદાવો, હમણાં આવે પછી બેટા પાય વંદન કરજો. નહીં કવિચંદ, તમે તો જૂઠું બોલી રહ્યા છો. કારણ મારા પિતાશ્રીનો એવો નિયમ છે, મહેમાનો અને કસુંબો લીધા વગર કદી બહાર ગામ ન જાય. માટે જે હોય તો સત્ય કહો. હા બેટા હરપાલ, તમારા પિતાશ્રીને રાજ્યનું અંગત કામ હોવાથી એ બહાર ગયા છે. ઘડીક આસને સીધાવો, હમણાં આવે પછી બેટા પાય વંદન કરજો. અરે કવિચંદ, આજ હરપાલ મકવાણાનો 18મો જન્મદિવસ ઉજવાતો હોય તો મારા પિતાશ્રી કદાપી રાજ કચેરી છોડીને ન જાય. માટે જે હોય તે સત્ય કહો. કેટલું સમજાવવા છતાં હરપાલ દે જીદ લઈને બેઠા છે. સત્ય કહું છું હરપાલ દે, તમારા પિતાશ્રી કોઈ રાજ્યનું અંગત કામ હોવાથી બેટા બહાર ગામ ગયા છે. હમણાં આવે ને પછી પાય વંદન કરજો. આસને સીધાઓ. નહીં કવિરાજ, રાજ કવિ, તમને ખ્યાલ હોવો જોઈએ હું એક રાજનું સંતાન છું અને મારી સામે સત્ય બોલવું એ તમારો ધર્મ છે. માટે જો હોય તે સત્ય કહો. જીત બાળક નહીં માને. સત્ય સાંભળતા પહેલા હરપાલ દે તારી છાતી પર મણનો પથ્થર રાખજે કે તારા પિતાશ્રી અત્યારે ક્યાં ગયા છે. સિંધનો સુમરો તમારી કેળા કોટના ગાયોને ધણને હાથ તારા પિતાશ્રી હરપાલ દે એમની પાછળ ગયા છે. શું કહો છો કવિતા કે સિંધના સુમરા આપણું ધણ હાકીને જાય છે? હા હરપાલ દે, અને મારા પિતાશ્રી એકલા યુદ્ધ મેદાનમાં એની પાછળ ગયા છે. હા હરપાલ દે, પરંતુ રાજ કવિ, સિંધના સુમરા તો દગાખોર છે. હા હરપાલ દગાખોર છે. અને મેં એવું સાંભળ્યું કે બહુ પીઠ પાછળ ઘા કરી અને દગો કરવાની એની જાતને પરમ કર્તવ્ય માને છે. માટે રાજ કવિ, આજ રજપૂતો કચેરીમાં બેહીને કસુંબો લઈ રહ્યા હોય આ ધિક્કાર છે આવા રજપૂતોને. હા હરપાલ દે, રાજ કવિ, હવે મારે અહીં ઉભો રહેવાનો કોઈ સમય નથી. હું હમણાં જ આવું છું અને આપણું ઘઉં ધોળ મારીને પાછો આવું છું. તો મારા બે વચનો પણ સાંભળ હરપાલ, કે મરજો અગર તો મારજો, પીઠનો ધરજો કદી લગા. સૈયરું મેણા બોલશે આ તો કાયર કંઠલીના. સમર ખાન, હવે આ ધાડને આંકો આગળ. હા સરકાર. હવે આ ધાડને આંકો આગળ. જી સરકાર. હું જોઉં છું હા સરકાર. કે કોણ આવે છે પાછળ. હા સરકાર. અને જો પાછળ આવે ને હા સરકાર. તો એક કાને બે કટકા. જી સરકાર. સિંધના સુમરાઓ હજુ ભાગીને કેટલે જવું. આજ તમારી સમક્ષ એ જ કેહર મકવાણો મોજૂદ છે. અરે મકવાણા, જે રસ્તે આવ્યો રસ્તે પાછો ચાલ્યો જા. નકર ધરતી મસ્તક અહીં જુદા થશે. હે કાયર, હજુ પીધેલ છે પાછેર પાણી. સાગર પીવાની ઘણી વાર છે.
ગયા છો માત્ર ટેકરી તળેટી પર પહાડ ચડવાને ઘણી વાર અરે સૌ માત્ર રશિયાના અવતાર ફરી દર થવાને ઘણી વાર અરે છોડ અરે આફત મહી આફત ટળે અરે આફત મહી આફત ટળે આફતમાં સુધારો થતો નથી અંગારા ઠંડા થઈ ગયા મકવાણા ધુવાણો કેમ હજી જાતો નથી હે કાયરો એવા નાદે નગારા ધણધણે નાદમાં પાણી નથી પાણી વરસ્યા મરધાઈમાં તમારા બકવાસમાં કઈ પાણી નથી અરે ખમસ અરે આ જંગલ ઉખેડ્યા જળ મોડથે અરે આ જંગલ ઉખેડ્યા જળ મોડથે તો તમે તાજા બીજ છો અરે ડગ મગાવ્યા મેરો સમાન અરે ડગ મગાવ્યા મેરો સમાન તો તમે ક્યાં ચીજ અરે તાકાતું કઈ જોતા નથી નાદ કઈ ઓછા કરો અરે પાણી વિનાના રોપાઓ હવે બકવાસ કઈ ઓછા કરો અરે છોડ છોડ અરે સિંજા કરીને ગર્જના અરે સિંજા કરીને ગર્જના ત્યાં તો જંગલ તુજે છે પણ આ સિંધપતિ કરીને ગર્જના તો જંગલ ને તુજાવનારો શેખો તુજે છે અરે તલવાર મારી ચકચકે આજે રુધિર તમારું શાખવા હજુ કહું છું પાછા વળો તમારું સિંધનું નાક રાખવા અરે છોડ છોડ આ આબેથી વછોટે વેજડે અરે આબેથી વછોટે વેજડે 4 માસ ચમકે છે પરંતુ મકવાણા તમારો બાપ અરે તમારો બાપ આ સેજપતિને વેજડે તો બરે બસ ચમકે અરે કાયરો નથી આ કોઈ વાણ્ય વક્તા આ તો રાજપૂત સામે વાત છે નથી આ કોઈ કાગજ કલમની વાત અહીંયા શમશેરના ખખડાટ બહાર જો હશે એકાદું મોટો મુલતાન આ તો જાગતું કેરા કોટ છે અરે છોડ અરે પાટું મારું પાતાળમાં અરે પાટું મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે અને મકવાણા તારા જેવા આ સિદ્ધપતિના પગમાં ગજડાય છે અરે કાયરો હવે તમારા સ્વાગત માટે આ શમશેર પણ તૈયાર છે અને આ મેદાન પણ ખુલ્લું છે આવો મેદાનમાં આવો આવો. જય દેવી મરમરા ચાલે. આજ તું માં સંગાત છે હે જી તેરા કોટ હાથે આવો મેદાનમાં આવો મેદાનમાં આવો અરે સવાલ ખા મકવાણાને યમલોકના દરબારની અંદર પૂછવામાં આવે મકવાણાને યમલોકના દરબારની અંદર પૂછવામાં આવે સરકાર કે પાપીમાં પાપી કોણ સરકાર
તો એક જ નામ આવવું જોઈએ જય સરકાર કે સિંધપતિ અમે સોમરો. મોટે સબલખા, હા સરકાર મોટે બકોરા, જતા જતા એટલું કહેતો જાઉં છું. અરે જતા જતા એટલું કહેતો જાઉં છું કે તારા બકોરા કોઈનો કોઈ પણ દીવો હયાત હોય. અરે તારા બકોરા કોઈનો કોઈ પણ દીવો હયાત હોય તો કેજે ધણને અમારો આવે આ સિંધપતિનો છેલ્લો ફરમાન છે. ધણને હાકો આગળ હા સરકાર સિંધના પડાંગણની અંદર નાખો. હવે જોઉં છું કે મકવાણા કુળનો એવો કયો દીવો હયાત છે. ધણને નાખો, સિંધના પડાંગણની અંદર નાખો. હવે જોઉં છું કે મકવાણા કુળનો એવો કયો દીવો હયાત છે. હવે મારી પાછળ આવે ને સબલખા એક ધાને બે કરતા ધણને નાખો. આય હા શું હે જ વેરાણ વગડો અહીંયા કંથલિયું જંગલ અને કંથલિયો ડુંગર, અહીંથી સિંધનો હેમાળ પણ દૂર નથી. વેરાન જંગલની અંદર કોણ મારું મદદગાર હોય? આજ મારું શરીર શ્રાવણીની માફક વિંધાઈ ચૂક્યું છે. સિંધના સુમરાએ મને પીઠ પાછળથી દગો કરી આજે મને ઘાયલ કરેલો છે. કદાચ ને મારો પુત્ર આવતો હોય એવું જણાય. હે બેટા હરપાલ, આજે એમના અશ્વના ડાબલા મને પરિચિત જણાય છે. હે બેટા હરપાલ, બેટા હરપાલ, બેટા હરપાલ, બેટા. આજે યુદ્ધ મેદાનમાં તમારી આવી હાલત બાપુ. હા બેટા, અરે બાપુ સિંધના સુમરાએ મને પીઠ પાછળથી ઘા કરી આજે મારું શરીર સાવણીની માફક વીંધી નાખ્યું છે. સિંધના સુમરા બેટા દગાખોર છે. હે મારા બાપુ, આમ કાંઈ એકલા યુદ્ધ મેદાનમાં થોડું અવાય. આ વાતની જાણ તો મને કરવી હતી બાપુ. હા બેટા, તું હજી કેરા કોટનું ભવિષ્ય છે, ન થવાની થાય. અને સિંધના સુમરાઓ બેટા દગાખોર છે. બેટા, સિંધના સુમરાઓ દગાખોર છે, એમની ફોજ પણ મોટી છે. બેટા હે બાપુ, તમારી જે અંતિમ ઈચ્છા હોય તે કહો મારા બાપુ. બેટા, હરેક ક્ષત્રિય ધર્મો હોય છે કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું રક્ષણ કરવું, એ અમારું ક્ષત્રિય ધર્મો પણ હોય છે. આપણું કેરા કોટનું ધન એ જ સિંધના સુમરા પાસેથી પાછું મેળવજે. અને જો બેટા, સિંધની ફોજ બહુ મોટી છે, કેરા કોટનું સૈન્ય નાનું છે. કદાચ ને બેટા ભાગવું પડે તો ગુજરાત તરફ સિદ્ધપુર પાટણ, ત્યાં મારા નાનપણના મિત્રો કરણસિંહ વાઘેલા રહે છે, એમનો આશરો લેજે બેટા, એમનો આશરો લેજે. રામ રામ રામ. હે મારા બાપુ, નાનપણમાં મારા માતુશ્રી મને છોડીને ચાલ્યા ગયા બાપુ. આજે તમે પણ મને છોડીને જાઓ છો બાપુ. હું તમને નહીં જવા દઉં બાપુ, હું તમને નહીં જવા દઉં. આ ભાઈ મરે ભવ રે. અરે રે, આ તો જેની બેની મરે 10 જણ જાય. બળબાર માવતર મરે. અરે રે, એને ચાર દિસુના કોઈ ના મરસો નહીં માને. બાપા રૂવે છે મારી આખા.
સરી મારો બોલો ને તમને લઈ જાઓ તો બાપુ આજે કેરા કોટની પ્રજાને હું શું જવાબ આપીશ બાપુ પણ કરવી હોય જોન લીંબડી અરે રે આ તો સીતાર હોય ને જા ભલે હોય બોલડા હોય તો રે મારે જાયો બોલો બોલો ને ગજવાર પિતા સરે માર બોલો ને તમને નહીં જવા દો બાપુ. એ કોઈના મરતો નહીં માને બાપ રૂવે છે મારી આંખ લડી તમને નહીં જવા દો બાપુ. એ બોલો બોલો ને એક જવાર પિતા સરી માર બોલો ને આજે સિદ્ધના સુમરાઓએ પીઠ પાછળ ઘા કરી ગદો કરી અને મારા પિતાશ્રીને વીર ગતિને પ્રાપ્ત પહોંચાડેલ છે પણ સિદ્ધના સુમરાઓને કદાચ ખબર નહીં હોય કે મકવાણા કુંડનો દીવો હરપાલ હજી જીવિત છે. સિદ્ધના સુમરા મારા પંજામાંથી છટકીને ક્યાં જશે? સિદ્ધના હેમાને ભોગે એ પેલા ધણની પાછળ જાઓ. હું જોઉં છું કે સિદ્ધના સુમરા મારા પંજામાંથી છટકીને ક્યાં જાય. ફોજમાં જોને જીતવું અરે રે મારે મરું એક જવાર જય મરમરા દેવી. કહેવતમાં કહેવાય છે હું સરકાર અરે કહેવતમાં કહેવાય છે કે આ સેનાપતિ વરે અરે આ સેનાપતિ વરે એનો બહુ સાગર તરે અને સવાલ ખા જેને ડરે છે એને સાથે જુદી બગાડે. મોટો સવાલ ખા કપાય અમારા માથા અરે કપાય અમારા માથા અને તળ લડે તો શું થયો? વારવા જાઉં છું આ 20 વર્ષના વેરને કદાચ આવા માથા પડે તો શું થયો? માટે સમલ ખા આ આસમાન કાળો અને રાત પણ કાળી છે અને આ વસ્ત્ર પણ કાળા છે. હવે કોણ પૃથ્વીના ઢગલાની અંદર એક ખંડનો ઉમેરો થયો તો શું અને ન થયો તો શું?
રાજા પણ ત્રાસે ઉઠે. જય સરકાર સવાલખા હા સરકાર હવે આ ધણને આખો આગળ. હા સરકાર હવે આ ધણને આખો આગળ. હા સરકાર હું જોઉં છું હા સરકાર કે મકવાણા કુંડનો કેવો દીવો યાદ છે. હા સરકાર અરે મકવાણા કુંડનો કેવો દીવો યાદ છે. જય સરકાર કે આ ધણને વારો આવે હા સરકાર અને જો ધણને વારો આવે ને હા સરકાર તો એક કાને બે કટકા. જય સરકાર ભાગીને ક્યાં જશો? મકવાણા કોણનો દીવો હરબાલ હજી જીવિત છે. અરે છોડ. અરે જે રસ્તે રસ્તે પાછો ચાલ્યો જા નકર તને પણ પહોંચાડી દઈશ તારા બાપની પાછળ. ભાગીને ક્યાં જાવ છો? હા બક બક કરમાં બાયલા, બક બક કરમાં બાયલા આગળ વધીને ક્યાં જાય છે? તારી જિંદગીનો વાયદો આજ પૂરો થાય છે. અરે છોડ. અરે મરડિયા મેદાને અરે આ મરડિયા મેદાને મોતથી ડરવું નથી અને મોતથી ડરે હવે કાયરપણો કરવો નથી. અરે દૂધ માંગશો તો ખીર બનાવીને આપશું, અમારી ગૌ માત માંગશો તો ચીરીને મીઠી ભરી દઉં. અરે છોડ. અરે મોટે ધરી છે મોચ. અરે મોટે ધરી છે મોચ. મોછમાં કાંઈ પાણી નથી અને હાથે ધરી છે શમશેર. હરપાલ ત્યાંજી વાપરી જાણી નથી. આ કોઈ યજ્ઞ ભૂમિ નથી, આ કછાવ અને રાજની નથી કેસરના છાટા, આ રમતોલા તેતર અને વાજની. અરે છોડ. અરે મોટા બૈરા છે ખાંડના. અરે મોટા બૈરા છે ખાંડના. વયો છે હરપાલ આ કાંઈ ઘર નથી રાંડના. સુરવીરતાને સુર તણો, આજ છેલ્લો સંગ્રામ છે ફતેહ ખાન. આ તારું કાબુલ નથી, આ તો વીર હિન્દુસ્તાન છે. અરે છોડ. અરે અડસ્યા છો આપ. અરે અડસ્યા છો આપ. હજી ફરીદાર થવાને વાર છે. જીત્યા છો કરાને પરંતુ હરપાલ આ સિદ્ધપતિને જીતવાને ઘણી વાર છે. આમ જો હજી તારું મોઢું ભર્યું છે ખાંડ અને આ ગુફા છે સિંહની, આ કોઈ ઘર નથી આની રાણ. અરે છોડ. અરે શેરને મોજ. અરે શેરને મોજ અરે ઉસ્તાદ કરા વાજેન્દ્રના. અરે ઉસ્તાદ કરા વાજેન્દ્રના તોલ કદી બદલાતા નથી. અરે શે કરે મોછના હોડ કદી બદલાતા નથી. અમે બદલાશો પરંતુ હરપાલ અમારે ચાલ કદી બદલાતી નથી. અરે જંગલો કાઢ્યા જડા મૂળથી, જંગલો કાઢ્યા જડા મૂળથી તમે એક નાનકડા બીજ છો. સિદ્ધપતિ આ મકવાણા સામે તમે શું ચીજ છો? તો આવ મેદાનમાં. આવ મેદાનમાં. કચ્છ અને સિંધના પાણી આજ મપાઈ જાય. આવ મેદાનમાં. આવ મેદાનમાં. આવ મેદાનમાં.
સિદ્ધના સુમરાને અહીંયા પૂરો કર્યો. પરંતુ આજે જાતા પહેલા મારા પિતાશ્રીના બે શબ્દો મને યાદ આવે. હે બેટા હરપાલ, એ સિંધનું સૈન્ય બહુ મોટું છે, આપણું સૈન્ય બહુ નાનું છે. માટે કદાચ ભાગવું પડે તો ગુજરાત, સિદ્ધપુર, પાટણ એમના નાનપણના મિત્રો કરણસિંહ વાઘેલા એમનો તું બેટા આશરો લેજે. માટે ચાલ હવે ગુજરાતના બંધે પડો. જય મરમરા દેવી. હાલ આજ સાધન સંદેશો મોકલું રે, સાધન સંદેશો મોકલું ને હું તો લખું લીલે એ પણ વાંચી લાયામ જો એ મારા સાગણ નાઈ સંદે આવા હું નાઈ ડોળી રૂપા બેડલું રે નાગરી ઉભા રોને રંગ રસિયા રસિયા સાથ રે નાગરિયું મારો ને નાગ રસિયા જય હો જય હો. તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો
ચાલતા ચાલતા ઘણે દૂર નીકળી ગયો. થાક લાગ્યો છે. આજે મારો કંઠ સુકાઈ રહ્યો છે. પણ સામે કૂવા કાંઠડે કોઈ પનિહારી પાણી ભરતી હોય એવું લાગે છે. હે મારી બેન, આજ મને પાણી લા બા બેન. હા શું આજ આ કુવાની કાંઠે પાણી ભરવા આવી, પણ કોક અજાણો જુવાન, કોક વિરલો, મને એવું લાગે છે સંસાર સગરમાં ભોરા 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 અનિર ભર્યો ખાના રે. સંસાર સગરમાં અનિર ભર્યો ખાના રે. અમૃત કરા રે અમને પાન તો કરાવજો. કરણ કહાવો ન્યાય રીતે કરો રાજ તો ચલાવો. તો મંગલ ભવાની યમા ગજ સદા તો મંગલ અરે હું કોણ કે 2300 પાદરનો ધણે કરણસિંહ વાઘેલા. અરે ઘર ઘર મહી આનંદ સર્વ સ્થળ મહી ઉદાસ. આ વાગિંત્ર કરનાદમાં માં સરસ્વતી કેરો વાસ હો. સામે કળા હોય નૃત્યનું ગેરું હૃદય કાંઠે બેટાવો ગોળને ધણા. આજે કરણસિંહ વાઘેલાનો 36મો જન્મદિવસ પણ કેવો કે શેરીએ શેરીએ સાચા મોતીના સાથિયા બુરાવો, ગલીએ ગલીએ રૂડા તોરણ બંધાવો, ઘર ઘર મીઠાઈનો થાળ મોકલાવો અને સર્વ પ્રજાને કહો કે 2300 પાદરનો ધણે કરણસિંહ વાઘેલાનો જન્મદિવસ ઉજવા. અને મારો જમણો હાથ કોણ કે જ્યાં સુધી ભીખો કચેરીમાં ન હોય ત્યાં સુધી આ કરણસિંહ વાઘેલાને ચેન ના પડે. માટે પ્રધાનજી બોલો મારી જમણી ભુજા ભીખાને આવતો જ જણાય છે. આવ ભીખા. મહારાજાને રાજી ખમા બાપુ. તને ખ્યાલ નથી શું? આજે કરણસિંહ વાઘેલાનો જન્મદિવસ. હા, જન્મદિવસમાં શું જોઈ? બે પોટ જન્મદિવસની અંદર રાજમાં શોભતા આવ્યા. કોક
પાતળી કંઠે મૃગનાની મધુરા સુરથી સુરને લાવે એવી નૃત્ય કલા જો શરાબ અને સવામણી રમઝટ બોલા આવેલા મહેમાનોના દિલ પ્રફુલ્લિત કરો કરણ વાઘેલાને આનંદ કરાવો બોલાવ બોલાવ રાજમાંથી તાઇફાને બોલાવ ના બોલાવો ગાને વાળી હાજર હો બાપુ કેટલી બોલાવું એક કે બે કે ત્રણ બે બે હાલ તો આમાં ટાઈમિંગ ફરી જાય બેમાં બોલાવ બોલાવ નૃત્ય કલા ચલો ગાને વાળી હાજર નૃત્ય કલાને બોલાવ મને શરાબના પાન કરાવ કારણ કે કરણ વાઘેલાની પ્રજા કરણ વાઘેલો નહીં પણ કરણ ઘેલાના તરીકે ઓળખા છે ઓ ગાને વાળી આવો આજ બાપુનું જનોત્યું છે જનોત્યું બાપુ તમે સિંહાસને વિયો હું તમને પાવ હું મહારાજા નથી મોટો રાજા છું પીતા પછી વાહ હે બાપુ આ કોની ગધી ગગી કહેવાય ગગી આ ગગી ગગી આ કોની દીકરી એમ બોલાય આ ભૂલાઈ ગયું બાપુ તો આને નથી ઓળખતો ના આપણા રાજ્યની અંદર હા વડોદરાથી જે સૂર્યા ભાનુ ગાવા માટે આવતા હા આ બંને એની દીકરી એની ગધી બેહી જાઓ બાપુ તમે તમારો દેખાવ હે દીકરી તમારો દેખાવ હા મહારાણા પ્રતાપ જેવો આવે હા એક ખામી છે થોડીક કેમ ભાલાની ભાલું કેમ નથી રાખતા સમય વર્તીને હું ભાલું ઘરે મૂકી દઉં કોક આપણું ભાલું આપને પોરવી દે તો એ પણ તમારે મુસનું કટાપા અચલ મહારાણા પ્રતાપ પ્રતાપ જેવો જેવો છે. પણ થોડીક ખામી છે શું આ બાજુ ને મુસ થઈ રહી ગઈ ઈ બાજુ ગાજરનું ગોબાયું હતું આ બાજુ કેમ વળ ખાઈ એ ગઈ ભૂલમાં ગુંદાનું ગોબાવાઈ ગયું છે હે કકી હા અમને ઓળખો હા તમે ઓલી સૂર્યાબાનુ ની છોકરીઓ હા અમે કયા તારી માં નાચ મુજરા કરવા આવતી અહીંયા આવતા હતા અહીંયા આવતા હતા હા. તે તું આવડી જ લાગતી એવડી એટલે નાની કબૂતરી નથી કે? તો આવડી એવી એવડી તો અને ઓલા તારા નાકમાં શેડા લબડતા હતા એટલે આ- તો મને હું ખબર પાંદરી વાળી મેં કીધું શેડા છે નથડી હતી હે કાકી હાઉ તું તો આવી
તાર માનો આવી મારી માં સાંભળ હે ગગી કપરેશન કા કાપે ઓય ભીખા હા. ત્યાં દીકરીઓને કહું કીધું રડવા માંડી બાપુ મેં કઈ નથી મેં તું આવી પણ તાર માં કાનો આવી નો કહેવાય માને નો પરસે હે? તો ગુજરી ગયા ગુજરી ગયા હા હું પાવ આવ્યો એ તો મારા રોયા હા? તો એમ કે ભાઈ ગુજરી એમ કે હું તને કઈ સણિયા સોળી લાગે મને એવું કવિ કે ગુજરી ગયા અરે મરી ગયા ગુજરી ગયા એટલે મરી કે લોપ થઈ ગયો લે તારી માં ગઈ મારા ઘરનું પોતું મારતી કે રાજમાં પોતા કરવા આવતા. રાજમાં ને અરે ગગી હું તારી માની વાત કરું વખાણ કરો ઓહો તારી માં લાયક રૂપિયો વાપરો ઓર્ડરમાં હે ગગી ઓ તે તારી માં તને કઈ શીખડાવ્યું ઘણું શીખવાડ્યું તો થાવા દે બેક મુજરા એમ હા સંગીત સાંભળવું છે તો કે પીવું છે સંગીતના શોખીન કયું હાલ છે ઇંગ્લિશ કે દેશી સારું હોય તો દેશી હાલે હા પણ હું સંગીત જ કહું છું સંગીત ભગત મોવડાનો હાલ છે હો. મોવડા सीना तिरके देख जान कलेजा तो हम भी रखते हैं હા सीना तिरके देख जान હા कलेजा तो हम भी रखते हैं हाँ। अगर दिल है तुम्हारे पास तो मोहब्बत हम भी करते हैं आहा। जब जब तेरी गली से गुजरता हूँ खिड़की खुली रहती है ये मगर फर्क उतना है तेरी जगह पे तेरी माँ खड़ी रहती ये है ध्यान रखे तुम्हारा जेवा डोबा नो आवे न એટલે हालो थावा दियो સંગીત हाँ बड़े ननका उठ अरे बेखुदी की जिंदगी हम जिया नहीं करते जाम दूसरों से छीनकर हम पिया नहीं करते उनको मोहम्मद है तो आके इजहार करे पीछा हम भी किसी का किया नहीं करते वाह ચલાવ કોકિલ કંઠે મૃગનાની તારા મધુરા કંઠ સુરને સના હાલો